દાદા શીખવાડી મહેમાન એ શું છે એની વાત તમને કરશે. તમારો સરસ રીતે સમય પસાર થાય. બીજું કે એ પોતે બીજું ઘણું બધું કામ કરે છે. આપણે ભાવનગરમાં મોટી હોસ્પિટલ છે ને એની અંદર ઘણું બધું કામ કરે છે. તો એ શું કામ કરે છે એની વિગત પણ એ આપશે. બરાબર. આપણે બિપિનભાઈ એક વાત કરી કે ભાઈ આસબ લોકશાળામાં જોયા જે કુશન મળ્યા જે આ બધા વિદ્યાર્થી સ્ટાફને છે. તો હું તો શિક્ષક હતો તો ભાઈ મને તો જ્યાં બાળકોનું માસ્તરોનું કામ હોય ને ત્યાં જવું ગમે. તો મેં કીધું કે કાલે એનો ફોન આવ્યો તો બધું કામ કરતું મેં કીધું આવું છું. સવારે મેં તમને કીધું હતું મેં અત્યારે એની જ વાત કહું. બીજું કે વાત એવી હતી કે ભાઈ બાળકોને ધાબળા આપવા એ વખતે વાત એવી હતી કે ભાઈ કોને આપવાની કેમ આપવાની તો અમારી સંસ્થામાં એમ થાય. કારણ કે બધા ધાબળાની જરૂર તો શિયાળામાં કોને ન હોય ભાઈ, સૌને જરૂર હોય. એટલે અમે દાતા સાથે વાત કરી અને દાતાને કીધું કે ભાઈ કોઈ વ્યક્તિ, કારણ કે મારો એક નિયમ છે કોઈ વસ્તુ બાકી ન રહેવી જોઈએ. જેને આપી તો બધાને આપી, ન આપી એટલે આપણે અહીંયા 137ની સંખ્યાની સામે આપણે 140નું દાન મળ્યું અને સદભાગ્યે આજ સુધી આપણે પહોંચાડી શક્યા. આજે તમને પણ અમે પહોંચાડી શકશું. એ ધર્મેશભાઈ કરીને એક મોટા એકાઉન્ટર છે, સીએ છે, અને અમારે જ્યારે પણ જરૂર પડે અમારી સંકટ સમયની સાંકળ કહેવાય ને, તમે રેલવેમાં મુસાફરી કરતા હો તો એક સંકટ સમયની સાંકળ હોય કે જ્યારે આપણે તકલીફ પડે ને ખેંચીને તો ગાડી ઊભી રહી જાય. એમ અમારે જ્યારે પણ આર્થિક જરૂર પડે તો એને ફોન કરીએ, પછી એ ગમે એ રીતની હોય. આજે તો આ શિક્ષકની સંસ્થાને જરૂર પડી, ખાસ કરીને અમે દવાખાનામાં કોઈને દવાની અને દર્દીને જરૂર હોય તો અમે એને કહીએ છીએ, એ અમને સંપૂર્ણ સહકાર આપે છે. જ્યારે પણ જોઈએ તે અમારે અડધી રાતે કેમ કહેવાય એ રીતે જે પણ દર્દી કોઈ પણ, કારણ કે દર્દીને ક્યારે જરૂર પડે શું પડે એ ખબર ન પડે. એટલે એ તમને એમાં આજે બિપિનભાઈ અમને વાત કરી ભાઈ આવી રીતે આસબ લોકશાળામાં આપણે કામ શરૂ કર્યું છે અને બાળકોને કંઈક આપવું એવી ઈચ્છા હતી. હવે આપવું તો અમારી બજેટની તો મર્યાદા હોય, અમે તો શિક્ષકો ભાઈ, અમારી પાસે તો પૈસા ઓછા હોય. તો તેઓ દાતા બાદના મળે તો થાય. બિપિનભાઈની ઈચ્છા હતી કે મોટુભાઈ, અને અમે રજૂઆત કરી, બિપિનભાઈએ રજૂઆત કરી તો આપણને પૂરતી સંખ્યામાં ધાબળા મળ્યા અને આ તમને સૌને અમારે વહેંચી દેવાના છે. સાયકલ છે એ સરકાર તરફથી છે. હવે વાત રહી મારી પાછી, વળી બિપિનભાઈ મને કીધું ને દવાખાનામાં કામ કરે છે. નિવૃત્તિ પછી સામાન્ય રીતે નોકરિયાતની તકલીફ હોય છે, સમય ક્યાં કાઢવું. કારણ કે કંઈ કામ હોય નહીં, બાળકો બધા મોટા થઈ ગયા હોય, ભગવાનની દયાથી અમારું જે સામાજિક કામકાર્ય હોય એ બધું પૂરું થઈ ગયું હોય. હવે કરવું શું? અને હું તો કાયમથી ગમે ના ખુરશી ખાલી પડે ને બેસી જાઉં, 2-3 સંસ્થામાં કાંઈક ને કાંઈક પ્રમુખ થઈને બેસી જાઉં, કાંઈક મંત્રી થઈને બેસી જાઉં. હવે આવો માણસ હું ઘરે એકલો બેસી શકું તમારી સિવાય? કાંઈક તો જોઈએ ને. એટલે બિપિનભાઈનું ટ્રસ્ટ હતું એમાં હું આવ્યો અને અમે દવાખાનાની પ્રવૃત્તિ શરૂ કરી. અત્યારે દવાખાનામાં જે પશુતા બહેનો હોય, રોજના 100 બહેનો હોય, અને દરરોજ 9:30 થી 10ની વચ્ચે અમે દેશી ઘીનો શેરો જે એમને અત્યારના એમના એ આ સમયે આરોગ્ય માટે જરૂર હોય એ અમે પૂરું પાડ્યું. પછી ત્યાં જોતાં જોતાં એવું લાગ્યું કે આ તો ભાઈ ઘણા આવે છે પણ એને જમવાનું શું? દવાખાનામાં તો હારે કોઈક દર્દી હોય ને હારે તો જવું જોઈએ. હવે એને તો દર્દીને તો દવાખાનાવાળા જમવા આપે પણ એની હારે હોય એનું શું? તો એક ટ્રસ્ટ હતું, એ લોકો ટિફિન આપે. હવે એ એક જ ટિફિન આપે. હવે આપણી હારે ભાઈ બેન હોય, બા હોય, ભાવ 2-3 જણા હોય અને બહારનું જમવાનું તો 80-90 રૂપિયા ભાઈ. એ 2 જણા હોય તો તે 150 રૂપિયા જમવાના સવારે જોઈએ, સાંજે 300 રૂપિયા ખર્ચવા તો દર્દીને. અને એમાંય જ્યારે લાલ દવાખાનાના દર્દી છે એ સામાન્ય માણસ આવે, એ કોઈ પૈસાવાળા ન હોય. એમની પાસે તમને હું વાત કરું ને તો 10 થી 20 રૂપિયા જેવી વસ્તુ ન હોય. તો એવા ટાઈમમાં 2 જણાને જમવાની વ્યવસ્થા કેમ કરીએ? બિપિનભાઈનો વિચાર વર્ષોનો હતો કે રીતુભાઈ કંઈક કરીએ અને એ વિચારને મૂર્તિમંત બનવા માટે બધાએ મહેનત કરી અને એ મૂર્તિમંત વિચાર બન્યો. એટલે અમારી અન્નપૂર્ણા કેન્ટીન ચાલુ થઈ. કેન્ટીન ચાલુ થઈ એ ટાઈમે નક્કી કર્યું કે ભાઈ આપણે ગમે એ આવે અને 20 રૂપિયામાં જમાડી દેવા. બધું બહુ વિચાર કર્યો, ભાઈ 40 રાખીએ તો શું થાય, 10 રાખીએ તો શું થાય, પણ વિચાર કરતા એમ તો 20 રૂપિયા માણસને પહોંચાય છે. આપણે એમને તાળીઓથી વધાવીએ.
કરે છે. દાદા લોકશાળાના જ વિદ્યાર્થી છે. દાદા લોકશાળાના વિદ્યાર્થી હતા ને એમણે 1965 આ તમારી માટે જ્યારે તમારો જન્મ નહોતો થયો તમારા બાપાના જન્મ નહીં થયો. ત્યારે આ સંસ્થા એમણે શરૂ કરી. ફરીવાર તાળીઓના જોરદાર ગણગડાટ. મહેમાનશ્રીઓનું કુમકુમ તિલકથી આપણે સ્વાગત કરશું. 11મું 10મું અને આ 2 વર્ષની જે બહેનો છે એમનું સાયકલ વિતરણ બાકી હતું ગયા વર્ષે, એટલે એમનું સાયકલ વિતરણ અને આપણા દાતાશ્રી ધર્મેશભાઈ હરિયાણી કે જેઓ અમદાવાદમાં સીએ છે, જેમના દ્વારા આ સંસ્થા એ ગયા મહિને અહીંયા મુલાકાત લીધી હતી અને એમને લાગ્યું કે આ વિસ્તારની જે બાળકો છે એ આર્થિક રીતે પછાત છે. આ શિયાળાનો સમય છે તો વિતરણ કર્યું છે. નટુભાઈ આપણી સમક્ષ તમે બધાએ સાંભળ્યા છે, તાળીઓથી આપણે એમનું સન્માન કરશું. એમના હસ્તક એ આપણા સુધી ધાબળા પહોંચ્યા છે. તો આવા દ્વિવિધ કાર્યક્રમ, સાયકલ વિતરણ તેમજ ધાબળાનું વિતરણનો કાર્યક્રમ આપણે ચાલુ કરતા પહેલા દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. આપણે શ્રી લેરુભાઈને વિનંતી કરું કે એમના શબ્દોમાં મહેમાનશ્રી તથા વાલીઓ ગણ જે અહીંયા પધાર્યા છે એમનું સ્વાગત કરશે. માનની જાડેજા સાહેબ, બેન શ્રી ભાવનાબા, નટુભાઈ સોની, બિપિન દાદા શાહ, ભૂપતભાઈ પંડ્યા, મંત્રીશ્રી, પધારેલા વાલીઓ સૌનું હું ગગન ક્ષેત્ર યોજના સમિતિ મણાર સંચાલિત મંગલભારતી લોકશાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ આપણા વડીલ શ્રી જયંતસિંહજી જાડેજા સાહેબને સન્માન કરવા માટે હું બિપિન દાદાને વિનંતી કરું. નટુભાઈનું સન્માન કરવા માટે હું ભૂપતભાઈને વિનંતી કરું. બીજા તો કોઈ શબ્દ નથી, પણ આપનું આ ઋણ છે. જ્યારે પણ યાદ કરો તો હું આવીશ. આભાર. હવે શ્રી ભાવનાબેનનું સન્માન કરવા માટે ભૂપતભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ. કાર્યક્રમ ત્રિવિધ જે આપણો કાર્યક્રમ છે એ કાર્યક્રમને દીપાવવા માટે આ સંસ્થાના કાર્યકરો
વિદ્યાર્થી વાલીગણ બધાના માન ખાતર આપણી વચ્ચે પધારેલા સંસ્થાના સ્થાપક અને જેણે આખી જિંદગી આ સંસ્થાની અંદર રેડી છે એવા પ્રમુખશ્રી અને અમારા વડીલ એવા જયવંતસિંહજીભાઈ જાડેજા, સંસ્થાને ફરી વખત જીવંત કરવા માટે કે ભાઈ આ સંસ્થાને આપણે જીવંત કરવી છે, ફરી વખત 10 વર્ષ પહેલા જે સંસ્થા હતી એવી સંસ્થાને ફરી વખત આપણે જીવંત કરવી અને એ માટે ભેગ ધારીને બેઠેલા આપણી વચ્ચે અહીંયા આગળ બિપિનભાઈ શાહ, એને સાથ આપનારા નટુભાઈ સોની અને જે અહીંયા આગળ હાજર નથી અને એમને સાથ આપે છે એવા તમામ એમના જે સાથીદારો છે એમને પણ આ તકે આપણે યાદ કરીએ. સંસ્થા ખૂબ આગળ વધે એટલા માટે સતત 2 વર્ષથી કે 5 વર્ષથી આ સંસ્થાને જીવંત બનાવવા માટે જે પ્રયત્ન કરનાર ભાવનાબેન જાડેજા, સહજાનંદ વિદ્યાલય બપાડાના આચાર્ય અને આ સંસ્થાના ટ્રસ્ટી, એમના મનની અંદર એવું એક સ્વપ્ન છે અને એના માટે એણે આ પ્રયત્ન કર્યો છે કે ભાઈ જયવંતસિંહભાઈના સમયની અંદર જે આ સંસ્થા જાગૃત હતી, જીવંત હતી અને એડમિશનો માટે પડાપડી થતી હતી, એવું વાતાવરણ ફરી વખત આ સંસ્થાનું બનાવવું છે એવા એક સંકલ્પ સાથે એમણે આ બિપિનભાઈ શાહને અને નટુભાઈ સોનીને અને એમના ઘણા બધા બીજા સાથીદારોને આ સંસ્થાને મદદ કરવા માટે એમણે અપીલ કરી છે અને એ અપીલ એમણે સ્વીકારી છે અને એ પોતે સતત એમના માર્ગદર્શન હાજરીથી આ સંસ્થા ફરી વખત એ આપણે ધબકતી કરવી છે અને એ માટે આ બધાના પ્રયત્નો છે. એમાં સૌથી પહેલા આપણે વિદ્યાર્થી અને એમના વાલીનો સહકાર જોશે. આ ગામની અંદર રહેનારા જે કોઈ વડીલો છે, જે કોઈ યુવાનો છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, એમનો પણ અહીંયા આગળ એમનો સહકાર જોશે. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ પ્રાઇવેટ શાળાઓ એટલી બધી વિકસી છે, પણ પ્રાઇવેટ શાળાની અંદર પહેલા 10 નંબરને જ મહત્વ આપવામાં આવે છે અને એની 35,000, 40,000, 50,000, 80,000, લાખ રૂપિયા એવી ફી હોય છે. એ આપણા બાળકો ભરી શકે તેવી પરિસ્થિતિ નથી અને એમને પણ એનાથી પણ સારું શિક્ષણ અહીંયા આગળ મળે એ માટેના બધા પ્રયત્નો છે. તો વિદ્યાર્થીની સાથે એમના વાલીનો પણ સહકારની જરૂર પડશે અને અમે ઈચ્છીએ કે અહીંયા આગળ પૂરેપૂરો સહકાર મળશે. સંસ્થામાં કાંઈ પણ સૂચન કરવાનું હોય, કંઈ કહેવાનું હોય, કોઈ વસ્તુ ઘટતી હોય, કોઈ સંસ્થાને આપણે નબળી પાડવી હોય તો એ તાત્કાલિક પાડી શકીએ, પણ એનો વિકાસ કરવો હોય તો એમાં સમય લાગે, બધાના સહકારની જરૂર પડે. તો મારી આ ગામના વડીલોને, વાલીઓને, આગેવાનોને, પૂર્વ વિદ્યાર્થીઓને અપીલ છે કે ભાઈ સંસ્થાનું સર્જન થાય, સંસ્થા વિકસે, એમાં સહકાર તમારા બધાનો જોશે એટલે સહકાર આપજો. ક્યાંય નબળું દેખાય તો જરૂર અહીંયા આગળ બિપિનભાઈ સતત રહેવાના છે, આ બધા સ્ટાફ પણ અહીંયા આગળ છે, ગૃહપતિ છે, રસોઈયા છે, આ બધા સતત અહીંયા આગળ હોય છે. તો નબળું લાગે એટલે એને કહેવાનું, 2 વર્ષ પહેલાનું કે 5 વર્ષ પહેલાનું આપણે ભૂલીને નવેથી આ બધી શરૂઆત આપણે કરવાની છે. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ આમાં ભાગ ભજવતી હોય છે, વાતાવરણ છે એનો ભાગ ભજવતો હોય છે. વર્ષો પહેલા અહીંયા આગળ જ્યારે જયવંતસિંહભાઈની આવ્યા ત્યારે તમારા જે વડીલો હશે 80-90 વર્ષના, એને તમે પૂછજો તો ખબર પડશે કે અહીંયા કાંઈ નહોતું અને એમણે મહેનત કરીને ત્યાંથી ફાળો ઉઘરાવીને, અનાજ ઉઘરાવીને આ સંસ્થાની અંદર બાળકોને ભણાવવા માટેના પ્રયત્નો કર્યા છે અને એના ફળ રૂપે આજે સેંકડો વિદ્યાર્થી આ ગામના અને આજુબાજુના વિદ્યાર્થીઓ છે, પોતે પોતાની તાકાત પ્રમાણે, શક્તિ પ્રમાણે કોઈ ધંધામાં આગળ છે, કોઈ નોકરીમાં આગળ છે, કોઈ વ્યવસાયમાં આગળ છે. તો એ આ બધું સંસ્થાને આભારી છે. તમે જાણો છો કે ભાઈ અહીંયા આગળ કેટલા વિદ્યાર્થી ભણતા. તો ફરી વખત આ સંસ્થા ધબકતી થાય એ માટે આપણા સૌના સહકારની અપેક્ષા છે ને આપણા આ વિસ્તારના જ બાળકો અહીંયા આગળ ભણવાના છે.
137 બક્ષી પંથના વિદ્યાર્થીની માન્ય સંખ્યા વાળું અહીંયા આગળ છાત્રાલય છે. તો આ ગામના જ નહીં, આજુબાજુમાં તમારા કઈ સગાવાલા હોય, કોઈ ભણતા હોય, તો એમને પણ તમે ભલામણ કરીને અહીંયા આગળ દાખલ કરાવી શકો છો. વર્ષમાં 2 વર્ષમાં 3 વર્ષમાં જે કાંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો એ આપણે દૂર કરવા છે. ખોરાકમાં કાંઈ નબળું હોય, છાત્રાલયમાં નબળું હોય તો એ સુધારવાની અહીંયા આગળ વ્યવસ્થા ચાલુ છે. મકાનોની અંદર કાંઈ ઘટતું હોય તો એની વ્યવસ્થા પણ અહીંયા આગળ ચાલુ છે. બિપિનભાઈએ તમને વાત કરી એ પ્રમાણે આવતા જૂન સુધીમાં લગભગ આ સંસ્થાનું આખું જે વાતાવરણ છે એ બદલાઈ જશે અને તમે જ જોશો. પણ એમાં સહકાર તમારા બધાની જરૂર છે, વાલીઓની જરૂર છે, અહીંના જે આગેવાનો છે એમની જરૂર છે, આ વિસ્તારના લોકોની જરૂર છે. સહકાર નહીં મળે તો બિપિનભાઈ ગમે એટલો પ્રયત્ન કરશે, ગમે એટલી મહેનત કરશે તો એનું પરિણામ નહીં મળે. અને એનું પરિણામ તમને વર્ષે 2 વર્ષે જોવા મળશે. આપણા જ બાળકો છે એ ખૂબ અહીંયા આગળ આનંદથી વધુમાં વધુ ભણે એવા પ્રયત્નો અહીંયા આગળથી થશે અને કરવાના. પૈસાની બિપિનભાઈ કીધું કે ભાઈ પૈસાની ચિંતા તમે કરો માં. એની પાસે જે દાતાઓ છે એ દાતાઓ મારફત અહીંયા આગળ છે જે કાંઈ સુવિધા કરવાની જરૂર છે એ સુવિધા અહીંયા આગળ થશે. એટલે સૌ આ વિસ્તારના વાલીઓને, આ વિસ્તારના વડીલોને, આગેવાનોને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અહીંથી આપણે સૌ વતી અપીલ કરીએ કે ભાઈ અહીંયા આગળ સંસ્થા વિકસે, એને તમે સહકાર આપો. કાંઈ ઘટતું કારું તો તમને કહેવા જેવું લાગે તો ગમે ત્યારે કહેવાની છૂટ છે. અહીંયા આગળ મિલકત હોય સંસ્થાની, વર્ષો પહેલા ગવર્મેન્ટે 1965માં આ સ્કૂલને, આ ટ્રસ્ટને સોંપેલી. મનુભાઈ પંસોળી જે આપણા દર્શક, જે સાહિત્યકાર છે, આખી દુનિયા એમને ઓળખે છે, એમણે અહીંયા આગળ એમનું લોહી રેડેલું છે. એમના કહેવાથી આખી જિંદગી એ જયવંતસિંહભાઈએ આ સંસ્થા પાછળ ખર્ચી. તો ફરી વખત આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો થાય, અહીંયા જ બાળકો આપણા ભણી શકે, વધારેમાં વધારે એમને સુવિધા મળે એવા પ્રયત્નો માટે સૌ તત્પર છે. એમને આપના સહકારની જરૂર છે. આપ સહકાર આપજો. વિદ્યાર્થીને અહીંયા આગળ મોકલજો. બહારના વિદ્યાર્થી તમારા સગા સંબંધીમાં બહાર દૂરના ગામમાં રહેતા હોય તો એમને પણ તમે અહીંયા આગળ છાત્રાલયમાં ભણવા માટે મોકલજો, ભલામણ કરજો. જૂન સુધીમાં છાત્રાલયની પણ સરસ મજાની વ્યવસ્થા, મકાનથી માંડીને ભોજનમાં ને એમાં બધે તો સુધારો કરવાનો પ્રયત્ન ચાલુ છે. થઈ જશે ને થઈ ગયો. પણ રહેવા માટેની સુવિધા પણ આનાથી વધારે સારી બને, અલગ વ્યવસ્થા બધી થાય એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે. આયોજન પણ એમનું થઈ ગયું છે. તો જૂન સુધીમાં બધી સુવિધાઓ ઊભી થઈ છે. આપ સૌને ફરી વખત વિનંતી કે ભાઈ અહીંયા આગળ જે કોઈ વ્યવસ્થાપકો છે, જે કોઈ સ્ટાફ છે એ બધાને સહકાર આપજો. કહેવું પડે ના કહેજો, જ્યાં ખામી દેખાય ના ધ્યાન પણ દોરજો. પણ સહકાર છે અહીંયા આગળ આપણે આ બધું કરી શકશું. એટલે સૌના સહકારની અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ. આજે સે મોટો લાવો રે હમારે આંગન, આજે સે મોટો લાવો રે. આવો આવો મોગેરા મહેમાન આવો રે. આવો આવો મોગેરા મહેમાન આવો રે. આજે સે મોટો લાવો રે. આજે સે આ સંસ્થામાં ચારે આવા પ્રસંગો અહીંયા છે. આ પહેલો પ્રસંગ છે. અહીંયામાં ગરમ ધાબળાઓ આ ઠંડી વખતે આપ્યા હોય એવો પહેલો પ્રસંગ છે. એના માટે હું નટુભાઈ સોની અને ભાઈનો આભાર માનું, બિપિનભાઈનો. આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા આ સંસ્થાના સ્થાપક અને મારા પિતાશ્રી દેવનસિંહજી જાડેજા સાહેબ, એમના જિલ્લા ભાવનગર જિલ્લાના ને ગુજરાત રાજ્યના ગાંધીનગર અમદાવાદ સુધીના હોદ્દા ગણાવીએ ને તો તમને એનું લિસ્ટ ન પૂરું થાય એવડા તો એમણે જાહેર જીવનમાં હોદ્દા ધરાવેલા છે. ઘોઘા ધારાસભા લડેલા છે, તળાજા ધારાસભ્યમાં લડેલા છે, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આ બધું તમને ન કહેવાનું હોય, પણ એમનામાં એક જે આવડત છે ને એને મનુભાઈ પંચોળી ને નાનાભાઈ ભટ્ટ, જેમની પાસે 10 વર્ષના હતા
ત્યારના એમને ભણવા મૂકેલા. એમના તો ઘરે અમારા દાદાને મોટું રજવાડું હતું, 12 ગામના રાજાશાહી હતી. પણ ત્યાં હમણાં એની હારે એક ભાઈ રહે છે ને, એ પૂછતો હતો, દાદા તમે ઘોડા હલાવો? એ કે હું તો ઘોડો જ હલાવ્યા કરતો હોય, ભણતો જ નહીં, એટલા ઘોડા રાખતા. એવા નાના એવા રજવાડામાંથી આવીને અહીંયા આમલા અને લોકભારતીમાં 10 વર્ષના હતા. 1947માં એમને ભણવા મૂક્યા. ભણી અને ગ્રેજ્યુએટ થઈને બહાર પડ્યા ત્યારે મનુભાઈ પંચોળી, નાના દાદા ભટ્ટ, એમણે એમનું જીવનદાન લખી દીધું કે તમારું જીવન આખું ભાવનગર જિલ્લાના પછાત ગામડા હોય ને ત્યાં કામ કરવા માટેનું છે. નહીંતર એમને તો એમના વતનમાં પાછા ગયા હોત તો એમને તો સનદી અધિકારી હોત, મંત્રી હોત, ગમે તેવી સારા ઊંચામાં ઊંચા સરકારી હોદ્દા ઉપર હોત. એવી એમની ભણવાની રીત, એમની કુશાગ્રતા, એમનું જે પેઢી દર પેઢી એમના જે રજવાડું હતું એ બધા એના ગુણો હતા જ. પણ એમણે એમનું જીવન આ બે એમણે નામ લીધા ને હમણાં તમે સમજ્યા ને કે આ સંસ્થા સ્થાપનાર કોણ હતા? આ બે ઋષિ મુનિઓ હતા. એમણે આ વિસ્તારમાં આવી તો 10 શાળાઓ ઊભી કરી. મણાર લોકશાળા, કળસાર લોકશાળા, આમલા લોકશાળા, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, જેમાં 12મા ધોરણ પછી BRS, MRS, GBTC, મહાવિદ્યાલય આ બધી કોલેજો થાય છે. એમના જે સ્થાપક હતા એવા મનુભાઈ પંચોળી, નાનાભાઈ ભટ્ટ, એમના હાથમાં ભણીને તૈયાર થયા. પોતે તો એવા રાજવી કુટુંબમાંથી આવતા હતા, પણ આવા બે ઋષિ મુનિઓ જેવા ગુરુઓનો એમના ઉપર હાથ લાગ્યો એટલે એમણે 2 પ્રતિજ્ઞા લીધી કે હું જીવનભર ગરીબ ગામડામાં ગરીબ બાળકો, ખેડૂતો, એની સમૃદ્ધિ વધે, એના બાળકોને શિક્ષણ મળે એ માટે જ જીવન ખર્ચી નાખે. એમણે તળાજા તાલુકા પંચાયતના પ્રમુખથી, મથાવડાના સરપંચથી જે કારકિર્દી શરૂ કરી હતી છેક દિલ્હી સુધી જતા. પણ જ્યારે પણ ઈ નવરા હોય, અહીંયા સૌથી પહેલા 1965માં જ્યાં મારો જન્મ નહોતો ત્યારે એમણે આ સંસ્થા હાથમાં લીધી. ત્યારે મનુભાઈ પંચોળી અહીંયા આવતા રહેતા, પણ સાથે એમ કહેતા જયવંતસિંહ આ સંભાળવાનું તમારે છે. એટલે મને યાદ છે હું પછી 7મા ધોરણમાં હતી ને લગભગ 72ની સાલ 72 કે 74ની સાલ હશે. અહીંયા એક ફિલ્મનું શૂટિંગ ઉતરેલું અષાઢી બીજ, ત્યારે પણ અમે અહીંયા રહેવા આવેલા ઉપર. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે જે બાળકો અત્યારે ભણો છો ને એનામાં એવા સંસ્કાર આવવા જોઈએ, એનામાં એવી એક દીર્ઘદ્રષ્ટિ આવવી જોઈએ કે જે શિક્ષણની સંસ્થાના સ્થાપક હોય એણે જે ગુણોનું સિંચન કર્યું હોય એને તમે જુઓ છો આ જીવન ખાદી જ પહેરી છે. એમણે ઘરમાં પણ અત્યારે અમારા ઘરમાં પણ એ જ્યાં સુવે ત્યાં રૂમમાં ઓછાડ, થેલી, રૂમાલ, પડદા બધું ખાદીનું જ હોય. અમને પણ હવે થોડુંક અમે બીજું મિલ પહેરવાનું શરૂ કર્યું, નહીંતર ઘરમાં સંસ્કાર એવા ખાદી પહેરવી. કારણ કે ગાંધીજી એવું કહેતા કે ખાદી છે એ ગરીબ માણસો વણે છે, ગરીબોને રોજીરોટી મળે છે. જ્યારે મિલ છે એ મિલ માલિકના કારખાનામાં બને છે, એ પહેરીને આપણે એને મિલ માલિકને જ પૈસો પહોંચાડીએ છીએ. જ્યારે ખાદી પહેરીને આપણે ગરીબ માણસોને રોજગારી આપીએ છીએ. આપણી સાથે ડાયસ ઉપર ઉપસ્થિત ને જેને આપણે બીજા જયવંતસિંહ દાદા કહી શકીએ ને એવા આદરણીય બિપિન દાદા, હું તો એને લગભગ 2001-2ની સાલથી ઓળખું છું. હું ગણિત મહોત્સવ કરતી, જિલ્લાનો ગણિતના વિદ્યાર્થીઓનો એક મહોત્સવ દર વર્ષે એકવાર અમે કરતા ભાવનગરમાં. તો એનું સાંભળીને બિપિન દાદા મને મળ્યા કે બેન તું આ ગણિતનું બહુ સરસ કરે તો તું મને એકવાર મળવા આવ ને. હું જ્યાં મળવા ગઈ ને એ ભાવનગરની બહુ મોટી પ્રતિષ્ઠિત સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ એન્ડ મરાઇન કેમિકલ્સ, વાઘાવાડી રોડ ઉપર આવે છે. એમના એ નાયબ નિયામક હતા. એમના જે મુખ્ય મેનેજર હોય ને એના પછીનો તરતનો એમનો હોદ્દો હતો. અમારી નજર સામે જોયું વિજ્ઞાન નગરી, ભાવનગરમાં સાયન્સ નગરી નહોતી, એની પણ સ્થાપના એણે ફેવિકોલ કંપનીમાંથી 2 કરોડનું દાન લાવી અને એનો પાયામાંથી આવું મેદાન જેવું હતું ત્યાં મોટી વિજ્ઞાન નગરી ઊભી કરી, એને વિકસાવી અને મને ત્યાં બોલાવી બેન તું થોડોક વખત આવતી છે. એટલે હું તો ઘણા વર્ષોથી પરિચિત છું કે આ એક એવું વિરલ વ્યક્તિત્વ છે કે તમે જોયું આજે અમે સન્માન ન લીધું, એ સન્માન લેવા બેસે તો એમ તો રોજ 10 સન્માન કરવા પડે એવું એમનું કામ છે. એમનું કામ જોયું છે. અમારા ઘરે 2 દિવસ પહેલા આવ્યા ને ત્યારે એક દીકરો હતો, એ કહેતો હતો કે આ દાદાને તો મેં બહુ જોયા. પછી અહીંયા જ્યારે એક શિક્ષક આવ્યા ને તો એ તરત ઓળખી ગયા, એ પગમાં પડ્યા. એટલે કોઈ વ્યક્તિ ભાવનગરમાં એવું નહીં હોય કે બિપિન દાદાને નહીં ઓળખતું. એણે બાળકોના શિક્ષણ માટે, બાળકોનામાં સામાન્ય જ્ઞાન આવે, બાળકો બધું ભણે, ઇતર વાંચન કરે, બાળકો વિજ્ઞાન ગણિતની પ્રવૃત્તિ કરે, એના માટે સતત એણે નાની મોટી સંસ્થાઓ સ્થાપિત કરી
એને વિકસાવી અને પોતે એમાં આખો દિવસ સમય આપે છતાં 1 રૂપિયો પણ લેવાની આશા એણે રાખી નથી. આવા એક વિરલ વ્યક્તિત્વ જેમણે આ મનુદાદા, નાના દાદા અને આપણે દેવનસિંહ દાદા એનો વારસો ટકી રહે એ માટે એમણે આ ઉંમરે પણ એમણે આપણી વચ્ચે આવી અને સતત તમે જુઓ છો સમય આપવાનું શરૂ કર્યું. એ સમય આપે એટલું જ નહીં, વિપુલભાઈને પૂછજો, ભૂપતભાઈને પૂછજો, વલ્લભભાઈને પણ પૂછજો કે ઈ સમય આપે એટલું જ નહીં, ઈ રાત્રે એના 10 મેસેજ અમારી ઉપર પણ હોય કે કાલે હવે આ કરવાનું છે, પરમ દિવસે આ કરવાનું છે, 5 દિવસ પછી આ થઈ જવું જોઈએ. તો આ કોના માટે છે? કોના માટે છે? અત્યારે તમે જે બેઠા છો ને વિદ્યાર્થી ભાઈઓ બહેનો એના માટે છે. તો આના પૂર્વ આચાર્ય અને હાલમાં આપણા ટ્રસ્ટી એવા ભૂપતભાઈ જે પીપળલા ગામના સરપંચ પણ છે, એટલે એમને પણ હમણાં એમની ગામમાં બહુ મોટો વિજ્ઞાન મેળો હતો, ખૂબ મહેમાનો આવ્યા હતા, એટલે એ પણ કોઈ નાના સૂનું વ્યક્તિત્વ નથી. એ સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત માનવંતા આપણા વાલીઓ, ઉપસ્થિત આપણો સમગ્ર કાર્યકર ગણ, જેમાં સમગ્ર સ્ટાફ, આપણા ગૃહપતિ વિપુલભાઈ, ઇન્ચાર્જ આચાર્ય, બહેનો, ભાઈઓ અને વાલા વિદ્યાર્થીઓ, ધીમે ધીમે શિક્ષણમાં જ રસ લેનારા અહીંયા બધા ઉપસ્થિત છે. ત્યારે વાલીઓને અને વિદ્યાર્થીઓને હું એક જ અપીલ કરીશ, મોટાભાગની જે કહેવાની છે એ વાતો ભૂપતભાઈ કીધી, બિપિન દાદા પણ કહેશે અને આપણે દાદાએ પણ આશીર્વાદ આપ્યા કે બધા આનાથી પણ હજી રૂડું કરો. પણ એક જ વાત હું કહીશ કે તમે અત્યારે 8-9 કલાક વાંચવાનું રાખજો. અત્યારે ગામે ગામ અગ્નિવીર કાર્યક્રમ ચાલી રહ્યો છે, કોઈને ખ્યાલ છે? કોઈને પણ ખ્યાલ હોય તો આ શું કરો છો? ગામે ગામ અત્યારે જે આર્મીમાં સિલેક્ટ થયા હોય ને એવા યુવાન છોકરાઓ જે આર્મીમાં સિલેક્ટ થયા અને ટ્રેનિંગ પૂરી કરીને ગામમાં આવ્યા, એટલે દરેક ગામમાં ભવ્યાથી ભવ્ય સ્વાગત મહોત્સવ ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? ક્યારે 29 હોય? ક્યારે હોય? 4 વર્ષે એકવાર લીપ યર હોય ત્યારે. અને ઈ 29મા દિવસે શું હોય છે ખબર છે? આપણા એક વડાપ્રધાન હતા, કોઈને ખ્યાલ છે? મોરારજીભાઈ દેસાઈ. એનો જન્મદિવસ 4 વર્ષે એકવાર આવે, 29મી ફેબ્રુઆરી. અને આ જાડેજા દાદા એમના જ શિષ્ય છે. મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન હતા ને, અત્યારે કોણ છે વડાપ્રધાન? ઈ જ જગ્યાએ મોરારજીભાઈ દેસાઈ હતા. ખાદી પહેરતા, પ્લેન માંથી ઉતરે ને ભાવનગર આવ્યા હોય ત્યારે બાજુમાં કોણ હોય તો કે જયવંતસિંહભાઈ ને દલસુખ દાદા. એમના જ આ વ્યક્તિ છે. એવડા મોટા માણસોથી આપણી આ બધી સંસ્થાઓ ઉજ્જવળ થયેલી છે. એટલે બિપિન દાદાને અહીંયા આવવાનું મન અમસ્તું નથી થતું. એમને ખબર છે કે અહીંયા નાના દાદા આવી ચૂક્યા છે, અહીંયા મનુભાઈ પંચોળી આવી ચૂક્યા છે, અને અહીંયા જયવંતસિંહ દાદા જે 65ની સાલથી સંભાળે છે, એમણે એ જ વિચારો રાખ્યા છે કે સ્વાવલંબી બનવું, સમયદાન આપવું, શ્રમદાન આપવું, ખાદી પહેરવી અને એવા મૂલ્યોને ઉજાગર કરવા કે વિદ્યાર્થી અહીંથી ભણીને જાય તો એ કાંઈક રોજગાર ધંધો કરતો થાય, એને સરકારી નોકરી જોતી હોય તો એમાં પણ એ આગળ વધતો. ઠીક છે.